હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં પેજ ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું. પેજ નવી શરૂઆત અને ક્યુટનેસને દર્શાવે છે. તે ફૂલ નથી, પણ તે બિગિનિંગ છે, એટલે કે બિગનર્સ છે. ફેસ ઓફ વર્લ્ડ્સ દર્શાવે છે. પેજ યુથ એનર્જીને ઇમેચ્યોરિટી દર્શાવે છે. તેને બિલકુલ અનુભવ નથી, તે નવો છે, તે ઇમેચ્યોર છે. એજ ગ્રુપમાં યંગ એજ ગ્રુપ દર્શાવે છે. તે યુથફુલ એનર્જીને દર્શાવે છે. તે યંગ છે અથવા ઇમેચ્યોર હોઈ શકે છે. તે જે કામ કરવા જઈ રહ્યો છે તેનો તેને અનુભવ નથી. તે ઘણો એનર્જેટિક છે. તે જે કામ શરૂ કરવાનો છે તેનો તેને બિલકુલ અનુભવ નથી. જરૂરી તો નથી કે તે કોઈ પણ કામ 25ની ઉંમરમાં શરૂ કરે, પરંતુ તેને બિલકુલ પણ અનુભવ નથી. તેની પાસે એટલી એનર્જી પણ નથી. યલો કલરનું જે બેકગ્રાઉન્ડ છે તે પોઝિટિવ એનર્જી બતાવે છે. ગ્રીનરી છે તે ગ્રોથ બતાવે છે. નાના નાના છોડ છે તે ધીમે ધીમે મોટા થશે. પર્વતો છે તે સ્ટ્રગલની સાથે સ્ટેબિલિટીને દર્શાવે છે. સ્ટ્રગલ તો આવશે, તેનો સામનો કરવો પડશે. તમને આગળ જઈને સ્ટેબિલિટી મળશે. ટેમ્પરરી સમય માટે સ્ટેબિલિટી નહીં થવાશે, પણ આગળ જઈને સફળતા મળશે. પર્વતો જે છે તે એ વ્યક્તિને આગળ ઘણા નાના છે. જુઓ, તેની મુશ્કેલીઓ તેની આગળ નાની છે. તેનો કોન્ફિડન્સ ઘણો વધારે છે. તે ઓવર કોન્ફિડન્ટ નથી, તે ઘણો વધારે કોન્ફિડન્ટ છે. તે ગ્રાઉન્ડેડ વ્યક્તિ છે. તે ડાઉન ટુ અર્થ પણ છે, કોન્ફિડન્ટ છે. તેનો એક પગ એ પાછળ છે. તેણે જે શીખ્યું છે તેને આગળ અપ્લાય કરવા માટે બિલકુલ તૈયાર છે. તેનો એક પગ સ્ટેબલ છે. તે પોતાની સ્કિલને એક્શનમાં લાવી રહ્યો છે. જો આપણે તે વ્યક્તિને જોઈએ તો તે ઘણો કોન્ફિડન્ટ છે. તે ગ્રાઉન્ડેડ છે, ડાઉન ટુ અર્થ છે. કપડાં પણ સીધા સાદા છે. તેનું ડ્રેસિંગ ઘણું સિમ્પલ છે. તે વધારે વાત કરવાવાળો નથી. પેન્ટિકલ્સ સ્થિરતા બતાવે છે. આ વ્યક્તિ ઘણો ઠહેરાવવાળો છે. તેની મેચ્યોરિટી એ છે કે તે કંઈ નવું કામ કરવાનો તેને બિલકુલ અનુભવ નથી. પેન્ટિકલ્સ સ્થિરતા અને મેચ્યોરિટી દર્શાવે છે. મેચ્યોરિટી તેના કોન્ફિડન્સની છે કે તે એ કરી લેશે. સિમ્પલ છે, વધારે શો ઓફમાં નથી માનતો. સક્સેસફુલ થશે. તે એ જે છે તે જ છે. વધારે દેખાડો તેને પસંદ નથી. તેના માથા પર લાલ પાઘડી છે, જે એની પેશનેટ બતાવે છે અને એની એનર્જી સ્કિલને બતાવે છે. લાલ કલર બતાવે છે કે રેડી ટુ ઇન એક્શન. એના પેન્ટ ઓરેન્જ કે લાલ છે. ઓરેન્જ પેશનેટને દર્શાવે છે અને લાલ કલર પેશન દર્શાવે છે. તેનામાં ઈગો નથી. તેનો બેલ્ટ ટાઈટ છે, જે એનામાં કંટ્રોલ છે. એના સેન્सेस અને માઇન્ડ પર એને કંટ્રોલ છે. એને ખબર છે કે ક્યારે શું કરવું. ફોકસ પણ બતાવે છે. રેડી ટુ ઓન સિમ્પલ વ્યક્તિ છે. ઘણું વધારે આઉટગોઈંગ નથી. બહાર જવાવાળો વ્યક્તિ નથી. આજુબાજુની પરિસ્થિતિ તેને વધારે સારી છે. તેને માટે જાણે એક પ્લેટફોર્મ તૈયાર છે. તેણે પોતાના પ્રયત્ન કરવાના છે. ફોકસ રાખીને પ્રયત્ન કરવાનો છે, તો એને સફળતા મળશે. બેકગ્રાઉન્ડ એને મળ્યું છે. પ્લેટફોર્મ એને મળ્યું છે. ફક્ત તેનો ટેલેન્ટનો ઉપયોગ કરવાનો છે. કોન્ફિડન્સ પણ છે, સ્કિલ પણ છે. સારું પ્લેટફોર્મ પણ એને મળ્યું છે. બેકગ્રાઉન્ડ મળ્યું છે. બસ ફક્ત તેનો ઉપયોગ તેણે કરવાનો છે. તેની પાસે કોન્ફિડન્સ છે, સ્કિલ પણ છે. નવી સ્કિલ પર જો તેણે શીખવું હોય તો પણ એ શીખી શકે છે. પોઝિટિવ કાર્ડ છે અને આગળ ગ્રો કરવું હોય તો પણ એ કરશે. પેન્ટિકલ કાર્ડ અર્થ પર આધારિત છે. તે અર્થને લગતી ઈચ્છા પૂર્ણ કરી શકે છે. અબન્ડન્સની ઈચ્છા, પૈસાની ઈચ્છા, પ્રેમની ઈચ્છા, એ બધું બતાવે છે. તેની તરફ તે ફોકસ છે અને આગળ પણ તે વધશે. જો ભરોસાની વાત કરીએ તો પોતાના પર ભરોસો રાખો. બીજાની વાતમાં નથી આવવાનું. પોતાના પર ભરોસો રાખીને આગળ વધવાનું છે. બીજી વાત કે બાળકો જેવું વર્તન નથી કરવાનું. તમારી પાસે સ્કિલ છે, તમે કરી લેશો, છતાં પણ ધ્યાનથી કામ કરવાનું છે. આ માણસ તકની રાહ નહીં જોશે.
આ વ્યક્તિ ક્રિએટિવ છે. તે ક્રિએટ કરશે. જે તેની મરજી હોય તે પ્રમાણે તે કરી લેશે. ફાઇનાન્સ અને જોબમાં આ વ્યક્તિ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. જોબમાં ગુડ ન્યૂઝ લાવશે. પ્રોબ્લેમ થઈ શકે તો તમારા ઇમેચ્યોર સ્વભાવને લીધે થઈ શકે છે, અથવા તમારા કોઈ સ્વભાવને લીધે, અથવા બીજા પર ભરોસો રાખવાની તમારી ટેવને લીધે તમે પરેશાન થઈ શકો છો. માટે તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. ગ્રોથ છે. જો તમે પ્રોજેક્ટ શરૂ પણ કરવા માંગતા હોવ તો શરૂ કરી શકશો. કોઈની સાથે પાર્ટનર જો બનવા માંગતા હોય તો પણ બધું જાણીને તપાસ કરીને આગળ વધવું. આમ જ કોઈ પર ભરોસો નથી કરી લેવાનો. ફાઇનાન્સ કે જોબમાં પોઝિટિવ કાર્ડ છે. કેરલેસ નથી થવાનું. લવમાં પોઝિટિવ પણ નહીં અને નેગેટિવ પણ નહીં. નવું રિલેશનશિપ બતાવે છે. તમે એકબીજા સાથે મેગ્નેટની જેમ ખેંચાશો અને એ વ્યક્તિ તમારી તરફ વધારે ખેંચાશે. આમ તમારી રિલેશનશિપ ઘણી રોમેન્ટિક થશે. તમે ફેરીટેલ વાળા રિલેશનશિપ જેવું તમને લાગશે, પરંતુ કેરફુલ બનવાની જરૂર છે. એ વ્યક્તિ થોડો ડિપ્લોમેટ હોઈ શકે છે. એ વ્યક્તિ તમને વાટમાં ગુમાવી લે અને લાંબા સમય પછી તમારી રિલેશનશિપ ન પણ ચાલે. તો ઘણા ઇન્વોલ્વ થતા પહેલાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે એકલા હોવ તો સામેવાળી વ્યક્તિથી સાચવવું. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું. વધુ ભરોસો ન રાખવો, પણ લોંગ ટાઈમ રિલેશનશિપ ચાલશે. એ વ્યક્તિ ઇમેચ્યોર થોડો ટાઈમ હોઈ શકે. જો તમારા રિલેશનશિપમાં તકલીફ આવે તો બ્રેક લેવાની જરૂર છે. એને ખતમ કરવાની જરૂર નથી. આ વ્યક્તિ એવો નથી. તમારી વચ્ચે થોડો ગેપ આવી શકે છે. માટે થોડો ગેપ લો. પછી એની જાતે જ એ વ્યક્તિ તમારી લાઈફમાં આવી જશે. રિલેશનશિપને તોડવાની જરૂર નથી. વ્યક્તિ ખોતો નથી. તેનાથી થોડી વાર દૂર થશો તો બંનેને એકબીજાની ઇમ્પોર્ટન્સ સમજ પડશે. જો હેલ્થમાં આંકડા આવશે તો તમારે નવું શરૂ કરવાની જરૂર છે. નવું ડાયટ, નવી એક્સરસાઇઝ તમને જરૂરત છે. નવું રૂટીન લાવવાની પણ જરૂરત છે અને તેને ફૂલફિલ કરી શકશો. આકાર પર્સનાલિટીમાં આવશે તો આ વ્યક્તિની પર્સનાલિટી ઘણી સારી છે. આ વ્યક્તિ ક્રિએટિવ છે. આ વ્યક્તિ ટેક ધ એક્શન વાળો છે. આ વ્યક્તિ કોન્ફિડન્ટ પણ છે. થોડો કેરલેસ છે. ઇમેચ્યોર છે. યસનો કાર્ડ છે. જો આ કાર્ડ માટે તમારે કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો. થેન્ક